સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। ત્યારે હવે રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે મતદાન કર્યું ને બાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં અત્યારે રાજકારણ જામ્યું છે, એવામાં હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવા દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। મતદાન બાદ શું કહેવામાં આવ્યું છે એ વિષયને લઈને વાત તો કરીએ, પણ અત્યાર સુધીમાં વહેલી સવારથી જ ઘણા બધા મતદારો છે તે મતદાન મથકે પહોંચી રહ્યા છે। લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે ને એ બાદ કહેવામાં આવ્યું છે કે આ વખતની પરિસ્થિતિ શું કહી રહી છે, કેમ લોકોએ મતદાન કરવું જરૂરી છે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીને બાદ ઉમેદવારે શું કહ્યું તે પણ સાંભળીએ। નમસ્કાર, હું રાહુલ ભુવા, આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 ઉમેદવાર। આજે મેં સૌથી પહેલા મતદાન કરેલું છે અને આપ સૌ રાજકોટના લોકો, વોર્ડ નંબર 4ના લોકોને પણ વિનંતી કરું છું કે આજે આળસ ન કરતા, આજે હારતા નહીં, થાકતા નહીં। આજે આપ આપનો કિંમતી અને પવિત્ર મત 11 વાગ્યા પહેલા આપજો। ખાસ વિનંતી કરું છું, આપનો એક મત બદલાવ માટે છે, આપનો એક મત પરિવર્તન માટે છે। ત્યારે અચૂક મતદાન કરો। આપના સગા સંબંધી, સ્નેહીજનો, પરિવારના લોકોને પણ આજે મતદાન કરવા માટે અપીલ કરો। વધુમાં વધુ લોકો મતદાન કરે, લોકશાહીને જીવંત બનાવીએ અને એક સારા નેતૃત્વને પસંદ કરી શકીએ, ભણેલા ગણેલા શિક્ષિત લોકોને પસંદ કરી શકીએ એવી હું આ વિડીયોના માધ્યમથી રાજકોટના વોર્ડ નંબર 4ના લોકોને અપીલ કરું છું। આમ આદમી પાર્ટીનો ક્રમાંક નંબર છે 1 અવની જાગાણી, 10 નંબર રાહુલ ભુવા, 11 નંબર રિદ્ધિ મેટારિયા અને 13 નંબર હાર્દિક રાબડિયાને આપનો મત આપી આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 અને રાજકોટના તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવો એવી હું રાહુલ ભુવા રાજકોટના લોકોને આપના માધ્યમથી અપીલ કરું છું। આપ સૌનો હૃદયપૂર્વક આભાર। નમસ્કાર, હું રાહુલ ભુવા, આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 ઉમેદવાર। આજે મેં સૌથી પહેલાં મતદાન કરેલું છે અને આપ સૌ રાજકોટના લોકો, વોર્ડ નંબર 4ના લોકોને પણ વિનંતી કરું છું કે આજે આળસ ન કરતા, આજે હારતા નહીં, થાકતા નહીં। આજે આપ આપનો કિંમતી અને પવિત્ર મત 11 વાગ્યા પહેલા આપજો। ખાસ વિનંતી કરું છું, આપનો એક મત બદલાવ માટે છે, આપનો એક મત પરિવર્તન માટે છે। ત્યારે અચૂક મતદાન કરો। આપના સગા સંબંધી, સ્નેહીજનો, પરિવારના લોકોને પણ આજે મતદાન કરવા માટે અપીલ કરો। વધુમાં વધુ લોકો મતદાન કરે, લોકશાહીને જીવંત બનાવીએ અને એક સારા નેતૃત્વને પસંદ કરી શકીએ, ભણેલા ગણેલા શિક્ષિત લોકોને પસંદ કરી શકીએ એવી હું આ વિડીયોના માધ્યમથી રાજકોટના વોર્ડ નંબર 4ના લોકોને અપીલ કરું છું। આમ આદમી પાર્ટીનો ક્રમાંક નંબર છે 1 અવની જાગાણી, 10 નંબર રાહુલ ભુવા, 11 નંબર રિદ્ધિ મેટારિયા અને 13 નંબર હાર્દિક રાબડિયાને આપનો મત આપી આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 અને રાજકોટના તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવો એવી હું રાહુલ ભુવા રાજકોટના લોકોને આપના માધ્યમથી અપીલ કરું છું। આપ સૌનો હૃદયપૂર્વક આભાર। એક તરફ અત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટમાંથી ઘણા બધા એવા સમાચાર અને ઘણા બધા એવા વિડીયોઝ પણ સામે આવ્યા હતા કે જેમાં ઈવીએમ મશીન ખોટકાઈ ગયા હતા। તેને કારણે જે લોકો આવી રહ્યા છે, લોકોની અંદર ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।